ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ. ચાલો મિત્રો ચા પીવા. ચા બનાવી દીધી, દૂધ કાઢીને ચા બનાવી. દૂધ આજે એક મોણો પીઠો દુલાબ નહીં મમ્માની ઘેર જીન છે એટલે હવે 2 જણો છે. ચા બનાવીને પી લઈએ, પછી ભાત અને શાક બનાવવા કહીએ છીએ. પછી ખાય હાય ખેતર જવાનું છે, પોણી વારવાનું છે. કપા અમે પોણી છોડ દઈએ આજે, પાછું બીજો દાડો થયો આજે એટલે પાવું આજે છોડ દેવાનું છે. પાછું બીજે દાડે ભાત અને શાક બનાવીને એ કોમ કરશું. પોણી વારવાનું છે, ચા પી લઈએ એકવાર, પછી મેં દૂધ ભરી આવું, પછી બીજું કામ કરીએ. અને એક તો આ વર્ષથી હું છે ને, હું જે બહાર આવું કીધું ને, આવા અમને બાજુ ઉઠી ગયું છે. વરસાદ પડે તો બગાડે જ છે બધું. લોકોને હજુ બધું બહુ કોમ બાકી, રાણો બધાને બાકી, ખેતરો બધું અનાજ હજુ બહુ બાકી છે. અને આ વખત આવી જવાનો, આસર વહેલો આવવાનો, એટલે આસર વહેલું ચોમું બેસવાનું છે. બધું બગાડું આવે વળી. હાવ શું કરીએ, સિઝન વગરનું એટલે અમારે પાછું વહેલું એમ કહે છે લોકો. એના અંદાજે હોય કે આ ટાઈમે વરસાદ આવે, પણ એથી 15 દાડા વહેલું આવે એટલે થાય બધું વળી. તો ચાલો મિત્રો ચા પી લઈએ. ચા પીને બધું ફરી આવું, પછી આવે ને ના બનાવે ખાવાનું ખીચડી શાક. મિત્રો દાળ ભાત બનાવીએ છીએ. આ એક તો પેલા દાળ મેળી છે અને આલા તો પેલા ભાત મેળું છે. દાળ ભાત બનાવીએ. મેં તો શેરા હરગાવા જેવો તે હરગાઈ આવ્યો છું. આ બધું કાપવાનું છે, પછી લાઇટ આવે પોણી વારવાનું છે. કપા હવે પાછું પોણી સસરાઈ લઈએ, પોણી ચાલુ કરી દેવાનું છે. પણ હજુ 8 વાગ્યા, થોડી વાર મેં લાઇટ આવી જશે એટલે પોણી ચાલુ કરી દઉં. તો ફરી ખાવાનું બનાવી દઈએ. ખાઈને પછી અમે હવે ફાયર નાખી જઈએ. એ આવશે થઈ પોણી વારશું ને કંઈ તુવેરો ચોરીઓ એવું બધું કંઈક મેં ચૂનવાનું છે તે ગાળી વરશું એટલે ઉગી જાય ને હો હાથે હાથે શાકભાજી ચાલુ થઈ જાય. બધું એ વાલેરો ને એવું બધું ઉગાડ્યું છે. તો દાળ ભાત બનાવી દીધું છે. નાસ્તો કરી લઈએ. બસ હજુ થોડું નાસ્તો કરીને લાઇટ આવી ગઈ, પોણી ચાલુ કરી દીધું છે મેં. પાછી લાઇટ જી છે, ટીપ મારી છે એટલે હવે પાછું ખેતર નાખી જઈએ મેં દક્ષા. અને પોણી વારતો જઈને એ પાછું ખેતર જ રહેશું. તેનો તો આજે પોણી પૂરું કરીને જ ઘેર આવીશું. આવા ખાઈને જઈએ છે. દુલામણીના મમ્માને ઘેર છે એટલે અમે 2 જણો ઘેર છે. અને માયમાં પાવાગઢથી છે. પોણી વાળવાનું એટલું બધું કહીએ છે નહીં, ખાલી પાછું પેલું ફોયડા કરવાનું, પોણી જીયા કરે એવું છે. પોણી વાળવાનું કંઈ કાઠું કામ નહીં. તોપ લાગે, બીજું કંઈ નહીં. આજે પણ કાલ કરતાં ગરમી ઓછી છે. કાલે વધારે ગરમી હતી, આજે ઓછું છે કાલ કરતાં. તો હવે મિત્રો ચાલો તમારે નાસ્તો કરવો હોય તો પોણી છોડી દીધું છે મિત્રો. કપા અમે અમને લાઇટ આવી, અમને ચાલુ કરી દીધું. હવે આ પૂરું થઈ છે 2-4 કલાકને, 3 કલાક થશે. આ ખાસા બધા છે છોરીનું છે એટલે જવા દઈએ. આ કપા જો હવે ચાહે પડી જાય, કમ્પ્લેટ ઉગી ગયા. પેલી બાજુ 3 કોપરીઓ છે એ શાકભાજી છે. તુવેરો છે, વાલેરો છે, સુરતી પાપડી, ભીંડા, ચોરીઓ એવું બધું ઉગી ગયું મસ્ત. હવે કંઈક મેં હવે કપાસ અમે ગાળા છે એ મેં કપાસ ચોની દીધા, પણ હવે બીજા કંઈક ગાળા પડ્યા હોય કાંઈક તુવેરો ઘાલ દેવી છે એટલે શાક ચાલ્યા કરે. અંદર તુવેરો કરી દેવાની છે એટલે કંઈક મેં ગાળો મોટો લાગે. આ નહીં ઉગ્યો જો, અહીંયા અમે કપાસ ચૂઈનો હોય છે પણ નહીં ઉગ્યો અહીંયા, એટલે અહીંયા તુવેર આવશે. તુવેર ગાળ દઈશું. હવે કપા નહીં ગાળવા. આ 3 શાકભાજી કરેલું છે. આ જુઓ, આ ભીંડો, આ તુવેર, આ વાલોર પાપડી, આ કપાસ, આ ચોરી, આ બધું ભેગું બધું. કપાસ છે, તુવેરો, એટલે આલા ચામાં જ એવું કર્યું છે. આ 3 ચા છે ને એમાં એટલું જ. આ બાજુ પાછું બધું મિક્સ નહીં કરવાનું, તો પછી કપાસમાં નહીં મજા આવે. એટલે આ 3 ચા શાકભાજી માટે જ રાખ્યા.
એ મેં કપાસ બી કંઈક કંઈક ગાળી દીધો, જે રહે તે કપાસ રહે કપાસ, શાકભાજી જે ઉગે તે પણ બધું ઉગી ગયું, કમ્પ્લેટ ઉગી ગયું છે. જો આ સુરતી પાપડી છે, હા સુરતી પાપડી 3 ચામાં છે. બીજું બધું રોપવાનું છે પણ વરસાદના પોની રોપશું પછી આયા ખેતરમાં. પોની વાર તો છે મિત્રો, ભેંસોને 4 કાપી દઈએ, અહીંયાથી પોની છોડવાનું છે, એમ ફોડતા રહેશું, જશે ઠેઠ સુધી, અહીંથી ફોડવાનું જશે એમ જાય છે. દક્ષા કે મેં 4 કાપી દઉં, કેમ અસલ 4 છે. આ તલ હો હજુ વાર લાગશે કાપવાના, પીરા પડવા બજા છે, અઠવાડિયું લાગશે, પીરા થવા બજા છે આવી હો. એટલે આ અસલ 4 છે. આ બધું આ એ ભેંસોને સારું વાર લઈએ નહીં. હા આ એક તો આ શેડો સાફ કરવાનો છે, પણ સવારે પેલી બાજુનું બધું હરગાવ્યું, પેલું હરગાવી દીધું, હજુ આવ્યું હરકાવા કરું, પણ હવે કાલે સવારે કરે કાં તો હું છે હરગાવી દઉં. હજુ ઓલી બોર કાપવાની રીતી છે, બોર કાપી નાખું. આ બોર ચોમાસામાં આપણે ડોંગર રોપવાની હોય ને ત્યાં કોટા પડ્યા કરે, એટલે પછી વાગે પગમે બેસી જાય, એટલે સાફ કરી નાખવા કરીએ છીએ બધો શેડો. આ સાલ અરે ગોઠો થઈ ગયો છે 4ની હોય, 2 ગોઠો થઈ ગયો છે, વાર લેવાની છે, મોટી થઈ ગઈ, કોઈ પાકી થઈ જાય તો ડોબો ખાવું નહીં, કુરી કુરી હોય ને અસલ ખાઈ જાય. જો લોકો હવે બધા કોઈના કોઈ કપાસ ઉગાડવા બેસા, કોઈક ભીંડા ઉગાડી દીધા, પેલા જોડે ખેતીવાળો ભીંડા ઉગાડી દીધા છે, ખાસા મોટા મોટા થઈ ગયા છે ભીંડા. મેં ભીંડા કરવાના હતો આપણે હોય, પણ ભીંડા પછી નહીં કરવું, હવે દૂધી કરવાનું છે, એટલે ભીંડા નહીં કરવા. ભીંડા પછી છે ને ચોમાસામાં વેણવાનું બહુ તકલીફ વધારે, દૂધી કરી દેવી છે. ક્યાં છે જો આ ભીંડા ઉગાડી દીધા, ખાસા વહેલા ઉગાડ્યા એટલે મોટા મોટા થઈ ગયા. હવે આ લગભગ અઠવાડિયા તો ફૂલો આવશે ભીંડા છે ને. આપણે શું કરવાની છે શાકભાજી, પણ આ ગવાર કાઢીને કરવાનું છે, દૂધી કરવાની છે. આ ગવાર કાઢીને દૂધી કરવાની છે. પણ હજુ આ સાફ સફાઈ કરશું, આ ગોવાળિયા વાળી લઈએ, હવે કાલે બાલે વાળી કાઢી નાખીએ. પછી મિત્રો આ શેડા સાફ કરીએ છીએ, આ બધું હરગાઈ હરગાઈને કાપી કાપીને એક બાજુ ઢગલો વાળીને પાછું હરગાઈ દેવાનું. એટલે આ 4 કાપવા હોય તો પછી આપણા શેડા સાફ થઈ જાય. બધું જારો જેન તે બધું ઉગેલું હોય એ બધું કાપી કાપી નાખી દેવું છે, પહેલું હરગાઈ દેવાનું એટલે ચોખ્ખું થઈ જાય. પછી જે હરગેલી તેને કાપી કાપી ઢગલો વાર દઉં. જો પેલું એક હરગાવ્યું છે, 2 બાકી હશે હરગાવવાના. જો આ હરગી જાય એટલે પછી આ બધો ઝાડો ઊંઘેલો છે તે કાપી નાખું, લાકડો થઈ જાય અને ચોખ્ખું થઈ જાય.